એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલના આયુર્વેદ ટોક શોમાં હું ડૉક્ટર ભવદીપ કણાત્રા આપનું સ્વાગત કરું છું. મિત્રો, દર શનિવારે આપણે એક એવો સરસ મજાનો વિડીયો લઈને આવીએ છીએ કે જે આપની અને આપના પરિવારની સ્વાસ્થ્યની કાળજી રાખવામાં આપને મદદ કરે. આજનો આપણો વિષય છે ને કે તાવ વારંવાર ઉથલો મારે છે તો આયુર્વેદ ચિકિત્સાને તમારે એક ચાન્સ આપવો જોઈએ. મિત્રો, આજના વિડીયોમાં આપણે બે પ્રકારની વાતો કરવાના છે. ઘણી વખત એવું થતું હોય છે કે આયુર્વેદ ટ્રીટમેન્ટ લેવા માટે આયુર્વેદ ડૉક્ટર સુધી જવામાં ઘણા લોકોને આળસ આવતી હોય છે કે આ તો બહુ જ તકલીફ નથી એટલે નથી જતા. તો ઘરે બેઠા શું કરી શકાય એની પણ આજે વાત કરીશું. અને જે લોકો ખરેખર તાત્કાલિક અને મૂળમાંથી બટાડવા માંગે છે, જે વારંવાર ઉથલો મારતો તાવ, એના માટે આયુર્વેદમાં કેવી કેવી ચિકિત્સા હોય છે જે આયુર્વેદિક ડૉક્ટરના માર્ગદર્શનમાં આપણે કરી શકીએ એની પણ આજે વાત કરીશું. અને લાઇક અને સબસ્ક્રાઈબનું તો તમને યાદ જ છે, મોટે ભાગે તમે કરી જ દીધું હશે, ના કર્યું હોય તો કરી દેજો. તો તાવની ચિકિત્સા આયુર્વેદિક રીતે જે થાય છે એ પહેલાં તાવનું આયુર્વેદિક પદ્ધતિથી નિદાન થાય છે. તો તાવને આયુર્વેદમાં જ્વર કીધો છે. આ જ્વર આવે કેમ? જ્વર આવવાના કારણોમાં મિથ્યા આહાર વિહાર, મતલબ તમને માફક ના આવે એવો કોઈ પણ ડાયટ અથવા તમને માફક ના આવે એવી કોઈ પણ એક્ટિવિટી તમે લાંબો સમય સુધી જ્યારે કરો છો ત્યારે તમને તાવ આવે છે. હવે આના કારણો બધા માટે જે કોમન હોય છે એવું આયુર્વેદમાં નથી. આપણે એવું સાંભળીએ છીએ કે વાયરસના ઇન્ફેક્શનથી તાવ આવો, બેક્ટેરિયાના ઇન્ફેક્શનથી તાવ આવો, એવા તાવના કારણો ખરા. પણ વાયરલ ઇન્ફેક્શન એક જ ઘરમાં રહેતા બધા જ લોકોને એક સાથે નથી લાગતું અને એક સરખું નથી લાગતું, અને એમાંથી ઘણા લોકોને તો એ વાયરલ ઇન્ફેક્શન લાગતું જ નથી. આવું કેમ થાય છે? જો માત્ર વાયરસ જવાબદાર હોત તો બધાને એક સરખું લાગવું જોઈએ, પણ વાયરસ જવાબદાર હોય એની સાથે શરીરની અંદરની કંઈક ગરબડો પહેલેથી પ્રેઝન્ટ હતી એટલે એને તરત વાયરલ ઇન્ફેક્શન લાગી ગયું. તો આયુર્વેદિક પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે આને આ રીતે આજે સમજવાના છીએ. તો શરીરને માફક ના આવે એવો આહાર વધારે માત્રામાં લેવાય અને લાંબો સમય સુધી લેવાય. અને માફક ના આવે એવી લાઈફસ્ટાઈલ લાંબો સમય સુધી કોઈ ફોલો કરે છે ત્યારે એના શરીરમાં આમાશયમાં, એટલે જેને આપણે સામાન્ય ભાષામાં સ્ટમક કહીએ છીએ, જ્યાંથી પાચનના પહેલા તબક્કાની મુખ્ય શરૂઆત થાય છે, અને સ્ટમક એટલે આમાશય ને એના પછી ગ્રહણી, આ જે આખું એરિયા છે ને એનો કંટ્રોલ જઠરાગ્નિ પાસે હોય છે. હવે આહાર કે લાઈફસ્ટાઈલની એવી બાબતો કે જે આ જઠરાગ્નિને ડિસ્ટર્બ કરે, એટલી ગંભીર રીતે ડિસ્ટર્બ કરે કે જઠરાગ્નિ પોતાની જગ્યાએથી ખેંચાઈને આખા શરીરમાં સ્પ્રેડ થઈ જાય એટલે તાવ આવે. આપને જ્યારે પણ તાવ આવ્યો હશે ને ત્યારે આપણે એક વાત ચોક્કસ નોંધી હશે, મોઢું કડવું થઈ જાય, એટલે કે સ્વાદ ના આવે, અને વીકનેસ હોય છતાં ભૂખ ના લાગે, ખાવાની ઈચ્છા ના થાય. આવું કેમ? કારણ કે જે જઠરાગ્નિ પાચનનું કામ કરે છે એ એની જગ્યાએ નથી. એટલે એવી રીતે ડાયટ લાઈફસ્ટાઈલની ગરબડો થાય કે શરીરની અંદર વાયુ પિત્ત કફ ત્રણેયનું ઇમ્બેલેન્સ, અને એમાં પણ ઝંડો લીધો હોય પિત્તે, પિત્તની ગરમી અને વાયુ કફનું સાથેનું જોડાણ એ આમાશય અને ગ્રહણીમાં રહેલા જઠરાગ્નિને ત્યાંથી ધક્કો મારીને આખા શરીરમાં ફેલાઈ દે, એટલે આખું શરીર ગરમ થઈ જાય. મિત્રો, આની એક બીજી વિશેષતા તાવની એવી છે કે સંતાપો દેહ માનસ, માત્ર શરીર ગરમ થઈ જાય એટલું નહીં, મન ઉપર પણ આ ગરમીની અસર એવી રીતે થાય કે કંઈ કામ કરવામાં રુચિ જ ના રહે. એટલે તમને ગમતા ગીતો સાંભળવા પણ ના ગમે, તમને ગમતા વિડીયો કે વેબ સિરીઝ જોવી પણ ના ગમે, અરે તમારા ઘરના લોકો કે તમારા મિત્રો તમને બોલાવે ને તો એનો અવાજ પણ તમને કાનમાં વાગે. એટલે મનની અંદર પણ એટલો બધો સંતાપ હોય અને આખા શરીરમાં પણ સંતાપ હોય, એટલે કે ટેમ્પરેચર એલિવેટ થયેલું હોય, વધેલું હોય. આને સાદી ભાષામાં આપણે તાવ કહીએ ને આયુર્વેદમાં એને જ્વર કહેવાય. અને આ જ્વરના પાછા પ્રકાર તો એટલા બધા ડિટેલમાં આપ્યા છે, કારણ કે આપણને ખબર છે ને કે કોઈ એક વાત હોય ને તો એનું સત્ય એક જ હોય, પણ એનું અસત્ય એટલે અફવા કે જુઠ્ઠાણાઓ અનંત હોઈ શકે. એટલે હેલ્થ મેન્ટેન રહેવી એ એક બાબત છે, અને હેલ્થ કોમ્પ્રોમાઇઝ થવાના કારણો કેટલા હોય? અનંત હોય. અને એ અનંત કારણોથી આવનારા તાવના પ્રકાર પણ અનંત હોય. પણ એ દરેક તાવમાં આ વસ્તુ કોમન જોવા મળે છે કે આખા શરીરમાં ટેમ્પરેચર વધે અને મન એટલું બધું અકળાયેલું હોય કે એને કશું જ કરવું ગમે નહીં. હવે આ તો પહેલી વખત આવેલા તાવની આપણે વાત કરી. આવો જે જ્વર એક વખત આવ્યો હોય એની કોઈ પણ
ટ્રીટમેન્ટ કરવામાં આવી હોય, આયુર્વેદિક ટ્રીટમેન્ટ કરી હોય કે એલોપેથીની ટ્રીટમેન્ટ કરી હોય અને એ તાવ મટી ગયો, એટલે ટેમ્પરેચર ડાઉન થઈ ગયું અને વીકનેસ થોડીક રહી અને તરત માણસ કામે ચડી ગયો. અહીંયા સૌથી મોટી ગડબડ થવાની સંભાવના છે. મિત્રો, કળિયુગમાં છે ને ધીરજ બહુ જ ઓછી રહી છે. એટલે તાવ આવે એટલે એને 2 દિવસ થાય કે 3 દિવસ થાય એટલે માણસ અકળાઈ જાય કે હવે મારે તરત કામે ચડવું છે. આના કારણે એ જેવું ટેમ્પરેચર થોડુંક ઓછું થયું હોય, એનર્જી ડેવલપ નથી થઈ, ટેમ્પરેચર થોડુંક ઓછું થયું કારણ કે એમણે કોઈ ટ્રીટમેન્ટનો સપોર્ટ લીધો. એનર્જી રિસ્ટોર થયા પહેલા એક્ટિવિટી ચાલુ કરે એટલે એનર્જી વાપરવાની ચાલુ કરે. આ સૌથી મોટું કારણ છે કે આ તાવ જે કમ્પ્લીટ રિઝોલ્વ નથી થયો એ ફરીથી ઉથલો મારશે ને મારશે જ. ત્યારે તો તમને એવું થયું કે હું 3 દિવસમાં એકદમ દોડ કરવા માંડ્યો ને ઓફિસ જવા માંડ્યો ને કોલેજ જવા માંડ્યો ને સ્કૂલ જવા માંડ્યો ને ધંધે જવા માંડ્યો. પણ જ્યારે 2 મહિના પૂરા થશે અને એક સિઝન બદલાશે, સિઝન ચેન્જિંગ થશે, ઋતુસંધિ આવશે, ક્યાં તો ઉજાગરા કે ટ્રાવેલિંગ કે સ્ટ્રેસ આવશે, ક્યાં તો ઓવર ઇટિંગ થશે, ત્યારે શું થશે? આગળ જે તાવને તમે સરખી રીતે મટવા નહોતો દીધો, એનર્જી રિસ્ટોર થવા નહોતી દીધી, મતલબ જઠરાગ્નિ હજુ પોતાના સ્થાને યોગ્ય રીતે આવ્યો નહોતો અને તમે સુપર એક્ટિવ થઈ ગયા હતા ઉતાવળે, એના કારણે થયું હતું એવું કે એ તાવ લાવનારા દોષો આખા શરીરમાં છૂટા છવાયા, એક સ્લીપર સેલ, જેમ આતંકવાદીઓના સ્લીપર સેલ હોય ને, કે એ છૂટા છવાયા બધી જગ્યાએ હોય, પણ જ્યારે એને ફેવરેબલ મેસેજ મળે ત્યારે બધા એક્ટિવ થઈને એક મોટો બ્લાસ્ટ કરે. એમ સિઝન બદલાય, ડાયટ કોમ્પ્રોમાઇઝ હોય, સ્ટ્રેસ હોય, ત્યારે પેલા તાવના છુપા દ્રવ્યો પાછા ભેગા થાય, પાછા આમાશયમાં આવે, પાછો જઠરાગ્નિને ધક્કો મારીને આખા શરીરમાં ફેલાઈ દે અને ફરીથી તાવ લાવે. એટલે આપણે કહીએ છીએ કે આ તાવે ઉથલો માર્યો. અને એ વ્યક્તિને અંદરથી પણ ખબર તો હોય જ છે કે પહેલી વખતનો તાવ પૂરેપૂરો મેં મટવા દીધો નહોતો, પણ ટેમ્પરેચર જતું રહ્યું હતું ને થોડુંક સારું લાગતું હતું એટલે એણે રૂટીન ડાયટ અને લાઈફસ્ટાઈલ ચાલુ કરી દીધા હતા અને પાછું 2-3 મહિને એને ઉથલો માર્યો. હવે મિત્રો, આમાં પિત્તનું પ્રાધાન્ય હોય છે, એટલે અગ્નિ તત્વ એ વધારે ડિસ્ટર્બ થયેલું છે અને પિત્ત એને આગળ લઈ જાય છે. આની સાથે વાયુ ને કફ પણ જોડાયેલા હોય છે. એટલે વારંવાર ઉથલો મારતો તાવ જે છે, આયુર્વેદ અને પુનરાવર્તક જ્વર આવું એક વિશેષ નિદાન કરે છે. એમાં આ વધેલું પિત્ત રક્ત સાથે ભળીને જો આખા શરીરની ચામડીને ટોર્ચર કરવાનું ચાલુ કરે, અહીંથી સ્કિન ડિસીઝની એક વિચિત્ર શરૂઆત થાય છે. એટલે આ ઉથલો માર્યો, એ તાવે ઉથલો માર્યો, પણ એ વધેલું પિત્ત અને એની ઉષ્મા એ રક્તની અંદર ભળીને આખા શરીરની ચામડીને ડિસ્ટર્બ કરશે. અહીંથી રસ્તા ખુલે છે સ્કિન એલર્જીના અને સ્કિન ડિસઓર્ડર્સના, ત્વચાના અનેક પ્રકારના ગંભીર વિકારોના રસ્તા અહીંથી ખુલતા હોય છે. એટલે આ પુનરાવર્તક જ્વર, વારંવાર ઉથલો મારતો તાવ, એ સ્કિન ડિસીઝ ને એલર્જીનું પણ કારણ બની શકે. અમુક કિસ્સાઓમાં એ પિત્તની સાથે વાયુનું પ્રમાણ જો વધારે હોય તો તાવ આવવાની સાથે શરીરના સાંધા પકડાય, કમરનો સાંધો પકડાય, ઢીંચણનો સાંધો પકડાય, હાથ પગના કાંડા પકડાય કે ખભાનો ડોકનો સાંધો પકડાય. જ્યારે પિત્તની સાથે વાયુ વિકૃત થતો હોય, પ્રકુપિત થતો હોય, ત્યારે એ ઉથલો મારેલો તાવ સાંધાઓને કેપ્ચર કરે છે. અને આ વધેલા પિત્તની સાથે જ્યારે કફ પ્રકુપિત થતો હોય છે ત્યારે રેસ્પિરેટરી સિસ્ટમના, એટલે અસ્થમાની તકલીફ થાય, શ્વાસ લેવામાં તકલીફ થાય, ઉધરસ પુષ્કળ આવે, છીંકો, એલર્જીની છીંકો આવવાની શરૂ થાય, આંખમાંથી પુષ્કળ પાણી નીકળે, નાકમાંથી પુષ્કળ પાણી નીકળે, આંખો બળે, કપાળ અને માથાના લમણા ભારે લાગવાની શરૂઆત થાય અને આખું ગળું જાણે કફથી ભરાયેલું રહેતું હોય એવી જ એને પ્રતીતિ થાય અને એની સાથે દરેક વખતે તાવ આવે. મિત્રો, તાવને ખૂબ જ ગંભીરતાથી લેવો જોઈએ અને જ્યારે એક પણ વખત તાવ આવે છે ને, ત્યારે તમારે આયુર્વેદિક ડૉક્ટરની સાથે મળીને આની આખી ડિટેલ આપવી જોઈએ કે આ તાવ આવ્યો એની પાછળનું કારણ શું હતું. થોડા દિવસ પહેલાં તમે જે ફૂડ લીધું હોય, થોડા દિવસ પહેલાં તમારું જે મેન્ટલ સ્ટેટસ ને ઇમોશનલ સ્ટેટસ હોય, તમે ચિંતામાં હતા, તમે ગુસ્સામાં હતા કે તમને બીક લાગી હતી કોઈ વસ્તુની, આ બધા કારણો, કયા કારણોથી એ તાવ આવ્યો હતો એ જાણીને
એના અનુસાર આયુર્વેદિક ડાયગ્નોસિસ થવું જોઈએ. પછી આની ટ્રીટમેન્ટના 2 ભાગ પડે છે. એક એ માત્ર દવાથી, એટલે તમને ડાયટ અને મેડિસિન ઘરે આપવામાં આવે અને એનાથી આ તાવને આપણે રિકવર કરી શકીએ. અને બીજી જરૂર પડતી હોય છે પંચકર્મ થેરાપીની. મિત્રો, આ જે આપણે વાત કરી ને સ્લીપર સેલની જેમ આખા શરીરમાં એ દોષો છુપાઈને પડ્યા રહે. આયુર્વેદ એને લીન દોષ એવું કહે છે કે એ છુપાઈને પડ્યા છે. એને જ્યારે ફેવરેબલ રીઝન્સ મળશે, એને અનુકૂળ કારણો મળશે, ત્યારે એ બધા ભેગા થઈને તાવનું એક મોટું સ્વરૂપ પ્રગટ કરશે. સાથે સ્કિનની એલર્જી કે સાંધાના દુખાવા કે શ્વાસની તકલીફો કે એલર્જીની શરદીની તકલીફો, આવા બધા જુદા જુદા કારણોથી એ તમારી સામે પ્રગટ થશે. આવું વારંવાર થવાથી ઓવરઓલ ઇમ્યુનિટી, શરીરનું ઓજ ખૂબ જ ઘટી જાય છે. એટલે થ્રુ આઉટ ધ યર, આખું વર્ષ એ વ્યક્તિને અંદરથી એવું ફીલ થાય કે આમ શરીરમાં જોઈએ એવી મજા નથી, થાક લાગે છે, ખાઈએ છે, ખોરાક લઈએ છે, પણ પાચન બરાબર થતું હોય એવું લાગતું નથી. કંઈ પણ વસ્તુમાં કોન્ફિડન્સ ઓછો થવા માંડ્યો છે, તરત નેગેટિવ વિચાર પહેલાં આવી જાય છે. બહેનોની અંદર હોર્મોનની તકલીફ વાયુના કારણે જો વધી જાય તો એમને માસિકની અનિયમિતતાઓ સાથે તાવની જોડાણની સ્થિતિ જોવા મળતી હોય છે. એટલે આ વારંવાર ઉથલો મારતો તાવ એ તમને સતત બીમાર હોય એવી અનુભૂતિ અંદરથી આપે છે. હવે સારી વસ્તુ એ છે, આને આપણે પરમેનન્ટલી એના મૂળિયા ઉખેડીને મટાડી શકીએ છીએ આયુર્વેદ ચિકિત્સાથી. એના માટે હું પહેલાં એ વાતની ચર્ચા કરીશ કે તમારે આયુર્વેદિક ડૉક્ટર પાસે આવીને શું કરવાનું, અને એના પછી જો તમે આયુર્વેદ ડૉક્ટર પાસે અત્યારે નથી આવી શકો એમ, પણ અત્યારે વિડીયો જોઈને ઘરે જ તમારે શું કરવું એની વાત પણ હું સાથે કરવાનો છું. તો તમે જ્યારે આયુર્વેદ ડૉક્ટર પાસે આવો ને, ત્યારે તમારે તાવની આખી હિસ્ટ્રી, ટોટલ ડિટેલ, કે આની શરૂઆત ક્યારથી થઈ હતી, કયા અંતરાલમાં આ તાવ આવે છે, શરદ ઋતુ એટલે નવરાત્રિની આજુબાજુ આવે છે કે વસંત ઋતુ એટલે કે હોળીની આજુબાજુ આવે છે, ઉનાળામાં આવે છે, કયા સમયે આ તાવ ઉથલો મારે છે, એના આધારે અમારા એ ડાયગ્નોસ કરવું બહુ સહેલું થઈ જશે કે આમાં વાયુપિત્ત કફમાંથી પ્રધાનતા કોની છે. બીજું, ઘણા લોકોને સ્ટ્રેસની સાથે જ તાવ આવતો હોય છે, એટલે સ્ટ્રેસ વધે છે અને તાવ આવે છે, તો એના પ્રમાણેનું એનું આયુર્વેદિક ટ્રીટમેન્ટનો પ્લાન આખો અમે તૈયાર કરતા હોઈએ છીએ. આયુર્વેદમાં જેટલા રોગો હોય, એના જેટલા પ્રકાર હોય, એમ જેમ કે જેટલા તાળા દુનિયામાં હોય ને એટલા તાળાની ચાવીઓ કસ્ટમાઇઝ બને. દરેક વ્યક્તિની આખી હિસ્ટ્રી, એની ઉંમર, એની અત્યાર સુધીની હિસ્ટ્રી, એની લાઈફસ્ટાઈલ, એનો ડાયટ અને એના રોગની પેટર્ન પ્રમાણે એનું આયુર્વેદિક ડાયગ્નોસિસ થાય. ઘણાને સાથે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર કે કોલેસ્ટ્રોલ વધારે હોય, આવી તકલીફ પણ રહેતી હોય, તો એના એકોર્ડિંગ અમારે એમને અમુક દવાઓ આપી શકાય ને અમુક દવાઓ ના આપી શકાય. પણ આ બધું એનાલિસિસ કર્યા પછી એમની પર્સનલાઇઝ ટ્રીટમેન્ટ ચાલુ થાય. એટલે એ તાવ ઉથલો મારવાનું પછી બંધ કરી દે છે. જ્યારે પિત્તની પ્રધાનતા હોય, એટલે દરેક વખતે તાવ આવે ને ત્યારે તરત હાઈગ્રેડ ફીવર જતો રહે, હાથ પગના તળિયા બાળે, માથાનું તાળવું પણ બળે, પેશાબમાં પણ બળતરા ચાલુ થાય અને આખા શરીરમાં સોસ પડે. આવી કન્ડિશનમાં આપણા આયુર્વેદ પંચકર્મની વિરેચન થેરાપી, કે જેમાં આખો 21 દિવસનો એક એનો ટોટલ પ્રોગ્રામ હોય છે, કે જેમાં મેડિકેટેડ ઘી રેગ્યુલર લેવાનું, પછી એને મસાજ સ્ટીમ આપવાનું, અને પછી એને આયુર્વેદિક મેડિસિનથી વિરેચન કરાવીને ઝાડા વાટે આખા શરીરના બધા જ છુપાયેલા પિત્તના દોષોને શરીરની બહાર કાઢી નાખવાના, અને પછી એને રેગ્યુલર ડાયટ 5-7 દિવસે રેગ્યુલર ડાયટ ઉપર પહોંચાડીને પછી આયુર્વેદ ટ્રીટમેન્ટ આપીએ. જે મેલા કપડા ઉપર આપણે ડાયરેક્ટ કલર નથી કરતા, પહેલાં એનો મેલ કાઢીને એને ચોખ્ખું કરીએ છીએ, સૂકવી દઈએ છીએ, અને પછી એની ઉપર જ્યારે નવો કલર કરીએ છીએ તો એ કપડાનો નવો રંગ લાંબો સમય ટકે. એમ પંચકર્મના વિરેચનથી શરીરનું શોધન એટલે કે શુદ્ધિ કર્યા બાદ જે ટ્રીટમેન્ટ અને ડાયટ આપવામાં આવે એની અસર લાંબો સમય સુધી રહેતી હોય છે, અને પછી એની પાચન તંત્રની ક્ષમતા એટલી વધી જાય છે કે એની ઉર્જા સચવાયેલી રહે, એની ઇમ્યુનિટી ઓજ વધારે સારું રહે, એટલે એને તાવ ઉથલો મારવાનું બંધ કરે છે. વારંવાર ઉથલો મારતા તાવમાં જો કફનું પ્રમાણ વધારે રહેતું હોય તો અમે પંચકર્મની વમન પંચકર્મ થેરાપી એમને કરાવતા હોઈએ છીએ, જેમાં મેડિકેટેડ ઘી, મસાજ સ્ટીમ અને પછી એ મેડિસિન્સથી થેરાપ્યુટિક વોમિટિંગ દ્વારા શરીરની અંદર કફના દોષો જે વારંવાર તાવ લાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે એને એક સાથે શરીરની બહાર કાઢીએ છીએ, અને પછી આયુર્વેદિક ટ્રીટમેન્ટ ચાલુ કરીએ છીએ. એટલે એના તાવના ઉથલો મારવાની પ્રોસેસને બંધ કરવામાં એક મદદ મળે છે.
જેને સાંધાના દુખાવા પકડાતા હોય, સાંધાના દુખાવાની વારંવાર ફરિયાદ તાવ સાથે રહેતી હોય, જેને ઘણા લોકો ઝીણો તાવ કહે છે. એ ઝીણો શબ્દ એટલે જીર્ણ તાવ. શરીરની અંદર નોર્મલ ટિશ્યુની અંદર તાવની પ્રેઝન્સ સતત દેખાતી હોય. કોને? એ વ્યક્તિને. પણ થર્મોમીટરમાં ના આવે, પણ એને એવું થાય કે મારા હાડમાં તાવ છે. મતલબ એના અસ્થિ ધાતુ સુધી, હાડકા સુધી એ તાવના દોષોની પ્રેઝન્સ એના શરીરમાં હોય છે. એ જીર્ણ થયેલો હોય છે એટલે એને ઝીણો તાવ કહેવાય છે. અને જો એને સાંધાઓમાં એનું સ્થાન જમાયું હશે તો તાવની સાથે સાંધાના દુખાવા એની કોમન ફરિયાદ હશે. આ કિસ્સામાં પંચકર્મની બસ્તી ચિકિત્સા એટલે કે થેરાપ્યુટિક એનીમાં મેડિકેટેડ ઉકાળો અને મેડિકેટેડ ઓઇલનું ઓલ્ટરનેટ કોમ્બિનેશન અમે કરતા હોઈએ છીએ. 8 દિવસ, 15 દિવસ કે 30 દિવસનો એક આખો કોર્સ હોય, પણ આખા શરીરના કોઈ પણ ખૂણે છુપાયેલા એ વાયુ દોષોના કારણે જે તાવનો ઉથલો વારંવાર આવતો હોય એને મૂળમાંથી કાઢવામાં પંચકર્મની બસ્તી ચિકિત્સાનો બહુ જ મોટો રોલ હોય છે. અને એના પછી એની ટ્રીટમેન્ટ ચાલુ થાય તો પછી આ વારંવાર તાવનો ઉથલો મારવાની જે પદ્ધતિ છે, એની જે પેટર્ન છે, એને તોડવું આપણા માટે સહેલું થઈ જતું હોય છે. આ સાથે મિત્રો, જે લોકોને ગંભીર સમસ્યા નથી પણ હાડમાં થોડોક તાવ રહેતો હોય, સિઝન બદલાય, એકાદ દિવસ ટેમ્પરેચર આવે અને પછી પાછું બીજા દિવસે સરખું થઈ જાય, પણ તમે એના માટે ડૉક્ટર સુધી આવતા જ નથી આયુર્વેદ ડૉક્ટર જોડે જતા કે નથી એલોપેથી ડૉક્ટર જોડે જતા. તમને એવું થાય છે કે હું એક દિવસ આરામ કરી લઉં છું અને મટી જાય છે. પણ જો આવું વારંવાર થતું હોય, 2-3 મહિને થતું હોય, તો એને લાઇટલી લેવું એ બિલકુલ એડવાઇઝેબલ નથી. તમારા માટે હું ખાસ એક હોમ રેમેડી, ઘરગથ્થુ ઉપચાર અત્યારે કહેવા જઈ રહ્યો છું કે જેને હાડમાં તાવ રહેતો હોય એને શું કરવું જોઈએ. 2 લીટર પીવાનું પાણી તમે લો, એમાં 2 મોટી ચમચી સૂકા ધાણા, હા ગોળ ધાણા વખતે જે ખાઓ છો ને પ્રસંગમાં એની જ વાત કરું છું, એવા સૂકા ધાણા 2 ચમચી એમાં નાખો. પછી એ 2 લીટર પાણીને તમે ઉકાળીને એમાંથી 500 ml બળી જાય અને 1.5 લીટર બચે એટલું એને બાકી રાખો. પછી એને ગાળી લો. આ જે ફફડતું ગરમ 1.5 લીટર પાણી વધ્યું, ધાણાવાળું ઉકાળેલું પાણી, એ થોડુંક હુંફાળું થાય પછી એને તમે થર્મસમાં ભરી લો કે ઇન્સ્યુલેટેડ વોટર બોટલમાં ભરી લો. થ્રુઆઉટ ધ ડે, આખો દિવસ દર અડધો કલાકે તમારે એમાંથી 1-2 ઘૂંટડા એ પાણી પીતા રહેવાનું છે. આ સૂકા ધાણાથી સિદ્ધ કરેલું ઉકાળેલું પાણી, એ પાણી છે ને આખા શરીરના 70% હિસ્સો ધરાવે છે. એટલે આખા શરીરના બધા કોષો સુધી પાણીને ફ્રી એક્સેસ હોય અને આપણે એ પાણીની અંદર સૂકા ધાણાના ઔષધીય તત્વો ઉકાળીને એની અંદર આપણે ઇન્સર્ટ કરી દીધા છે. એટલે શરીરના બધા જ ટિશ્યુ સુધી જે પિત્તના દોષો થોડા પડી રહ્યા હશે, જમા થયેલા હશે, એને એ શોધીને કાઢવાનું કામ કરશે અને ધીમે ધીમે આ ઝીણો તાવ અને વારંવાર ઉથલો મારતો તાવ એનાથી બચવામાં તમને મદદ મળશે. મિત્રો, એક બીજી ઇન્ટરેસ્ટિંગ વાત કરું. તાવ છે ને દરેક વખતે એકદમ નથી આવતો. એના પૂર્વરૂપ એટલે કે પ્રી સિમ્પટમ્સ, તાવ આવવાના થોડાક દિવસ પહેલા કે થોડાક કલાકો પહેલા શરીર તમને હિન્ટ આપે છે. એકદમથી બગાસા આવવાના શરૂ થાય, કંઈ જ કારણ ના હોય અને તમને એકદમ અકળામણ કે વીકનેસ લાગવાની શરૂઆત થાય અને ક્યારેક ભૂખ એકદમ મરી જાય કે કંઈ જ ખાવાની ઈચ્છા નથી થતી. ક્યારેક એકદમ મોઢું સુકાવા લાગે અને પાણી પીવો તો પાણી પણ તમને પેટમાં ભારે પડતું હોય એવું લાગે. આ બધા જે લક્ષણો છે ને એ તાવના પૂર્વરૂપ છે. મતલબ એ તમને એવી હિન્ટ્સ આપી રહ્યા છે કે હવે તાવની શરૂઆત થઈ રહી છે. ધીસ ઇઝ ધ બેસ્ટ ટાઈમ. આયુર્વેદ એવું કહે છે કે આ પૂર્વરૂપના સમયે જો તરત તમે આયુર્વેદ ડૉક્ટર પાસે આવશો ને અમારી પાસે, તો અમે એને આઈડેન્ટિફાય કરીને તાવ આવવાની કદાચ શરૂઆત થઈ હશે, પણ એ વખતે પૂર્વરૂપની સિચ્યુએશનમાં જો આપણે એની ઉપર ટ્રીટમેન્ટ, એની ઉપર ડાયટ અને એની ઉપરનું આખું પ્રોટોકોલ ડિફાઇન કરી દઈશું, રેસ્ટ કરવાનું ચાલુ કરી દઈશું, આયુર્વેદિક દવાઓ ચાલુ કરી દઈશું, તાવને જલ્દી મટાડે એવો ડાયટ ચાલુ કરી દઈશું, તો આ તાવ ગંભીર સ્વરૂપ નહીં લે. આ તાવ જે 10-12 દિવસ ચાલવાનો હશે એના બદલે 2-3 દિવસમાં આપણે એમાંથી તમને બહાર કાઢી શકીશું. એટલે
રોગ અને દુશ્મનને ઉગતો જ ડામવો. આ જે આપણા વડીલો આપણને વારંવાર કહેતા હોય છે ને, એની પાછળનું કારણ આ છે કે શરૂઆતમાં જો તમે કાળજી નહીં રાખો અને રોગને આગળ વધવા દેશો તો પછી રોગ મોટું સ્વરૂપ ધારણ કરશે અને અલ્ટિમેટલી તમારો વધારે સમય બગડશે, તમારી વધારે એનર્જી બગડશે, તમારે વધારે સમય લાંબો સમય ટ્રીટમેન્ટ લેવી પડશે અને એ ટ્રીટમેન્ટનો લાંબો ખર્ચ પણ તમારે કરવો પડશે. એના કરતાં થોડીક એલર્ટનેસ રાખીએ અને સ્વાસ્થ્યને હંમેશા પ્રાયોરિટીમાં રાખીએ. તો તાવની શરૂઆત એ તમે આયુર્વેદ પાસે જો પહોંચી જશો તો એ તાવ પહેલી વખત તો નહીં જ આવે અને એ તાવની આખી ટ્રીટમેન્ટ પૂરી થાય ને ત્યાં સુધી તમારે ધીરજ રાખવાની છે. તમને આયુર્વેદ ડૉક્ટરે એવું કીધું કે આ હું કહું ત્યાં સુધી આ દવા ચાલુ રાખજો ને આ ડાયટમાં ફેરફાર ના કરતા, તો હું તમને એશ્યોર કરું છું કે જો તમે એ આખો સમય સાચવી લીધો ને તો પછી એનો એ તાવ ક્યારેય રિપીટ નહીં થાય, ઉથલો નહીં મારે, સ્કિનના પ્રોબ્લેમ નહીં થાય, રેસ્પિરેટરી સિસ્ટમના પ્રોબ્લેમ નહીં થાય ને સાંધાના દુખાવા નહીં થાય, જે આ તાવના ઉથલા મારવાના કારણે થવાના હતા. એનાથી તમે બચી શકશો. તો મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ તમે ખાસ કમેન્ટમાં અમને જણાવો. લાઇક અને સબસ્ક્રાઈબ તમે કરી દીધું હશે કાં તો અત્યારે તમે કરી રહ્યા હશો. અને તમારે બીજા કયા એવા વિષયો છે જે તમારા પરિવારને સ્વાસ્થ્યની ચેલેન્જ તરીકે તમે અહીંયા સાંભળવા માંગો છો એ પણ અમને કમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો. તો એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલ તરફથી અમે એવા વિડીયોઝ આપના સુધી પહોંચાડતા રહીશું. હું ડૉક્ટર ભવદીપ ગણાત્રા આપની રજા લઉં છું.